હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સ્પેશિયલમાં આજે હું તમને કોથમીર વડા બનાવવાની રેસીપી જણાવીશ. આ વડા બનાવવા માટે થઈને આપણે એક બાઉલ મલ્ટીગ્રેન આટા લઈશું. આ જે લોટ જે છે તેમાં 500 ગ્રામ રાગી, 500 ગ્રામ બાજરી, 500 ગ્રામ જુવાર, 500 ગ્રામ સોયાબીન, 250 ગ્રામ ઘઉં અને 500 ગ્રામ શેકેલા ચણા અને 500 ગ્રામ મગ, આ બધાને ઘરઘંટીમાં દળવાના રહેશે. જો તમારે ઘરમાં જો ઘરઘંટી હોય તો તમે તેમાં દળી શકો છો અથવા તો તમે બહાર પણ દળાઈ શકો છો. ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સ્પેશિયલમાં કોથમીર વડા બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક બાઉલ કોથમીરને એકદમ ઝીણી ઝીણી સમારી દઈશું. આ કોથમીરને ધોઈને એકદમ ઝીણી ઝીણી સમારવાની રહેશે. તે પછી આ એક બાઉલ લોટ એડ કરીશું. આપણે જેટલી તમે કોથમીર લો તેટલો જ તમારે લોટ લેવાનો રહેશે. તે પછી 4 થી 5 કળી લસણ, એક લીલું મરચું અને થોડુંક આદું, આ બધાને આપણે ખાંડીને એડ કરવાનું રહેશે. પછી 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, થોડુંક લાલ મરચું, તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું, 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી અજમો, 2 ચમચી તલ. તે પછી થોડીક કાચી કેરી છીણીને એડ કરીશું. અત્યારે કેરીની સિઝન હોવાથી હું કેરી એડ કરું છું. બાકી ખટાશ માટે થઈને તમે લીંબુ અથવા તો દહીંનો પણ યુઝ કરી શકો છો. મોણ માટે થઈને 2 ચમચી તેલ એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે બધું એકદમ મસ્ત મિક્સ કરી દેવાનું રહેશે. તે પછી હવે થોડુંક પાણી એડ કરીશું અને આનો લોટ બાંધીશું. આનો ખાસ કરીને એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો. આ જે કોથમીર વડા જે છે એ સવારમાં ફક્ત 15 મિનિટમાં બની જશે. આવી રીતનો બહુ કાઠો નહીં અને બહુ ઢીલો નહીં તે રીતનો લોટ બાંધવાનો રહેશે. હવે આપણે આના અલગ અલગ શેપ્સ આપીશું. જનરલી નાના બાળકોને અલગ અલગ શેપ્સ હોય તો તે વધારે પસંદ કરે છે, તે માટે થઈને. બાકી તમારે જો બોલ્સ બનાવવા હોય તો તમે આના બોલ્સ પણ બનાવી શકો છો. હું આ બીબાની મદદથી શેપ્સ આપીશ. આ જે બીબા જે છે તે બજારમાં ઇઝીલી મળી રહે છે. હવે આપણે આને ગુલ્લો લઈશું અને આ જે બીબા જે છે તેમાં સેટ કરી દઈશું. જનરલી નાના બાળકોને જે છે તે કોથમીર નથી ભાવતી હોતી, પણ જો તમે આવી રીતના એના કોથમીરના વડા કરીને આપશો અને આ રેસીપીથી બનાવશો તો તેમને આ ખૂબ જ ખાવાની ખૂબ જ મજા આવશે. આવી રીતનું એકદમ સેટ કરી દઈશું. આવી રીતનું એકદમ સેટ કરી દેવાનું રહેશે. તે પછી હવે આપણે આના બીબામાંથી બહાર કાઢીશું. થોડીક હાથથી આ પ્રેસ કરી દઈશું એટલે પ્રોપર એનો શેપ રહે. તો આપણા નાના મસ્ત કોથમીર વડા છે ને મસ્ત રેડી. આપણે આજે નાના જે કોથમીર વડા જે છે તે આપણે એક પ્લેટમાં મૂકી દઈશું ને આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, આવી રીતના આ બધા વડાને આપણે શેપ આપી દેવાના રહેશે. ફ્રેન્ડ્સ, તે પછી આપણે એક કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકીશું. તે પછી આપણે આ જે કોથમીરના વડા જે આપણે કર્યા તે બધા આપણે થોડાક કરીને આપણે એડ કરીશું ને તે પછી આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને તળવાના રહેશે. બંને બાજુ આ કોથમીરના વડાને આપણે તળવાના રહેશે. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળવાના રહેશે કે જેથી આપણે આ જે વડા જે છે થોડા ક્રિસ્પી બને. ફાસ્ટ ગેસ ઉપર તમે કરશો તો લોટ અંદરથી કાચો રહી જશે. એટલા માટે થઈને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને તળવાના રહેશે. બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે આને તળવાના રહેશે. ફ્રેન્ડ્સ, અપ્રોક્સ 3 થી 4 મિનિટ જેવું થશે આને તળાતા. આપણા જે કોથમીરના વડા જે છે આપણા મસ્ત તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો મસ્ત લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, મસ્ત સ્મેલ આવે છે. એક પ્લેટ લઈશું અને તેમાં આને મૂકી દઈશું. બરાબર તેલ નિતારી દઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી અને સવારમાં એકદમ ફટાફટ થાય તેવા આપણા એકદમ હેલ્ધી કોથમીર વડા. આપણા મસ્ત નાના કોથમીર વડા રેડી છે. તમે જોઈ શકો છો, જોઈને જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે. એટલી ક્વોન્ટિટીમાં 10 થી 12 નંગ જેટલા કોથમીર વડા બનશે.
તમે આની જોડે દહીં અથવા તો કેચઅપ પણ સર્વ કરી શકો છો. ને આપણે આ બીજા ડબ્બામાં મસ્ત કાકડીનું રાયતું ભરીશું. કાકડીનું રાયતું કઈ રીતે બનાવવું તે મારો જે આગળનો વિડીયો જે છે રાયતા સ્પેશિયલમાં, તેમાં તેની રેસીપી જણાવેલ છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. હું તમને આ એક બતાવું છું. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. હું આ એક તોડીને બતાવું છું. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ગાઈસ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.